કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વિભાગ બી સામાજિક વિજ્ઞાનમાં નવો સવાલ. ચેપ્ટર 8 ભારતના અમુકમાં કયા કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? ભારતના અમુકમાં નીચે જણાવેલા આદર્શો જણાવવામાં આવ્યા છે. પહેલું, ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો. બીજો મુદ્દો, દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના. ત્રીજો મુદ્દો, વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિ સ્વતંત્રતા. ચોથો મુદ્દો, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. પાંચમો મુદ્દો, વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા. છઠ્ઠો મુદ્દો, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા સાતમો મુદ્દો, રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુદૃઢ કરવી એવી બંધુતાની ભાવના. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ચેપ્ટર 8માં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? કોને કહેવાય સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર? તો એનો આન્સર, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો ન હોય, જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન, એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? આમાં તમને લોંગ આન્સર આપવામાં આવેલો છે, તમે આને રીડ કરી શકો છો. બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ, સુસંગઠિત, સ્વતંત્ર અને નિષ્પક્ષ એક સૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય સમવાયતંત્ર કેન્દ્રોમાં સર્વોચ્ચ અદાલત છે, જેનું સૌથી ઊંચું સ્થાન છે. ત્યાર પછી અનુક્રમે રાજ્યની વડી અદાલતો, હાઈકોર્ટ, જિલ્લાની અદાલતો અને તાબાની અદાલતો એટલે કે તાલુકા અદાલતોનું સ્થાન છે. આમ આપણા દેશમાં સળંગ એક સૂત્રી ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ સર્જાય તો તેનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ રાખે છે, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારથી સ્વતંત્ર છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી સંવૈતંત્રથી ભારતમાં સર્વોચ્ચ અદાલત બંધારણની રક્ષક અને વાલી ગણવામાં આવે છે. અમારી ચેનલ પર આગળના એસએસના તમામ વિડીયો મૂકવામાં આવી ચૂક્યા છે, તો તમે તે ના જોયો તો તમે તેનો જોઈ શકો છો અને તમારા મિત્રોને તેની વિડીયોની લિંક પણ સેન્ડ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. ભારતના સરકાર કે કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્યના બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કોઈ ઊંચું કે નીચું નથી. દરેક પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદીય પદ્ધતિ પારિભાષિક શબ્દ. ચેપ્ટર 8 સંસદીય પદ્ધતિનો આન્સર, જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે. સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે. યુએસએમાં પ્રમુખ પદ્ધતિથી લોકશાહી છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, પારિભાષિક શબ્દ કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદી આ છે તેનો આન્સર. કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર એટલે કે સંઘ સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, બેન્કિંગ, રેલવે, તાર, ટપાલ જેવા 97 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન ચેપ્ટર 10 નો છે. તો આપણું એક ચેપ્ટર 8 પ્રથમ સત્રનું એ સમાપ્ત થયું છે. તો આપણે આનો વિડીયો નેક્સ્ટ લેક્ચરમાં કરશો. ત્યાં સુધી તમે આ ચેનલને ના જોયા હોય તો તેના તમામ વિડીયો અસાઇનમેન્ટના રિલેટેડ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. જય શ્રી કૃષ્ણ.